નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. વેધર અપડેટ વિશે આજે વાત કરવી છે. કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, કેમ કે વરસાદનો ફરી એક રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની રહી છે, તો એ સિસ્ટમની ફરી એકવાર ગુજરાત પર અસર થઈ શકે એ પ્રકારની શક્યતાઓ છે. તો શું અસર થશે, કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, આ બધી જ માહિતી આપની સાથે શેર કરવી છે. જે બંગાળની ખાડીમાં પહેલાં જે બન્યું હતું લો પ્રેશર અને પછી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું અને ત્યાર પછી એ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત પર આવ્યું અને જેના કારણે સાર્વત્રિક વરસાદ થયો ગુજરાતની અંદર અને સાર્વત્રિક વરસાદના કારણે ભયંકર પરિસ્થિતિનો સામનો અમુક જિલ્લાઓ છે એ કરી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો છે એ પણ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, કેમ કે ખેતરમાં પાક આપણી નજર સામે હોય, ઊભો હોય, લેવાની તૈયારીઓ થતી હોય અને બેટમાં ખેતર ફેરવાઈ જાય તો મોંમાં આવેલો કોળિયો છે છીનવાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે એ ખેડૂતો સાથે પણ સર્જાઈ છે. મોરબી હોય, જામનગર હોય, દ્વારકા હોય, વડોદરા હોય, રાજકોટ હોય, આ બધી જ જગ્યાઓ પર ભયંકર પરિસ્થિતિ છે. ફરી એકવાર નવું લો પ્રેશર છે એ બન્યું છે. હવામાન વિભાગે એની માહિતી પણ આપી છે. ગુજરાત પર કઈ રીતે અસર કરી શકે, તો અહીંયા જે પહેલાં જે બન્યું હતું લો પ્રેશર સિસ્ટમ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું બાંગ્લાદેશ, ત્યાર પછી મધ્ય ભારત અને ત્યાર પછી એ ગુજરાત પર આવ્યું અને એ લો પ્રેશર અત્યારે આગળ ઓમાન તરફ જઈ રહ્યું છે, એટલે એ લો પ્રેશર અત્યારે અહીંયા છે. 48 વર્ષ પછી પહેલી વખત એવું બન્યું હતું કે જમીન પરથી લો પ્રેશર બની અને દરિયામાં ડીપ ડિપ્રેશન છે એ દરિયામાં ગયું અને પછી એ ચક્રવાતમાં એટલે કે સાયક્લોનિક સ્ટોર્મમાં એ ફેરવાયું. ફરી એકવાર બંગાળની ખાડીમાં આ તરફનો જે વિસ્તાર છે ત્યાં એક લો પ્રેશર છે એ સક્રિય થયું છે. એ ધીમે ધીમે આગળ વધશે. ઓડિશા સહિતના જે વિસ્તારો છે ત્યાંથી અહીંયા આવશે અને ત્યાર પછી એ આ રીતે ગુજરાત પર આવે એવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. એ જે રીતે આગળ વધશે એને જે રીતે એની સ્પીડ રહેશે, જે રીતે ડીપ ડિપ્રેશનમાં કે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય છે કે નહીં, એ આગળ આવશે. કેમ કે મોટાભાગની સિસ્ટમો બનતી હોય તો બધી જ સિસ્ટમો છે એ ડીપ ડિપ્રેશન બને એવું પણ જરૂરી નથી અને બધી જ સિસ્ટમો જે બંગાળની ખાડીમાં સક્રિય દેખાતી હોય એ બધી જ આગળ વધી અને ગુજરાત પર આવે એવું પણ જરૂરી નથી. પણ અત્યારે જે રીતે એનો ટ્રેક જાહેર કરવામાં આવ્યો છે એ ટ્રેક પ્રમાણે ગુજરાત પર આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જો એ ગુજરાત પર આવશે તો ફરી એકવાર ગુજરાતની અંદર ધોધમાર વરસાદની શક્યતાઓ છે એ વર્તાઈ રહી છે. હવામાન વિભાગે પણ એની એક ઇમેજ જાહેર કરી છે, સેટેલાઇટ ઇમેજ. આ ઇમેજમાં તમે જોઈ શકો છો ડિપ્રેશન છે એ સક્રિય થયું છે એવું હવામાન વિભાગનું કહેવું છે અને એ તમે જોઈ પણ શકો છો. અત્યારે ગુજરાત પર વાદળો નથી પણ જ્યાં ડિપ્રેશન સર્જાયું છે ત્યાં વાદળો છે, એટલે ઓડિશા આસપાસનો વિસ્તાર છે જ્યાં એ ડિપ્રેશન છે એ સર્જાયું છે અને ડિપ્રેશન છે એ ધીમે ધીમે જો ત્યાંથી આગળ વધે છે આ રીતે તો એ ગુજરાત પર આવવાની પૂરી શક્યતાઓ છે એ વર્તાઈ રહી છે. પહેલું જે ડીપ ડિપ્રેશન ગુજરાત પર હતું અને એ કચ્છથી થઈ અને પછી અત્યારે ઓમાન તરફ જઈ રહ્યું છે, પણ અહીંયા જે ડિપ્રેશન છે એ સર્જાયું છે, જો એ આગળ વધે છે અને બળ મળે છે તો પછી આગામી દિવસોની અંદર એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને એ ડીપ ડિપ્રેશન છે ગુજરાત સુધી પહોંચી શકે છે અને ગુજરાતના જે વિસ્તારો છે અત્યારે પશ્ચિમ તરફ આવવાની એની શક્યતાઓ છે અને એ તરફનો એનો ટ્રેક છે, પણ જો એ આગળ આવે છે તો ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. એક ઓફશોર ટ્રફ હું રોજ કહેતી હોઉં છું તમને વિડીયોમાં કે આ તરફ સક્રિય છે, એ પણ અત્યારે સક્રિય છે, એટલે એના કારણે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે આ સિસ્ટમ છે અત્યારે બની રહી છે, ડિપ્રેશન છે અને એ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત પર આવે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. હવે જાણવું છે કે હવામાન વિભાગે કયા જિલ્લામાં યલો, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાનો છે અને કોને સાવચેત રહેવાનું છે. બધી જ માહિતી હવામાન વિભાગના મેપમાં હવામાન વિભાગ આપતું હોય છે, પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે, એટલે જિલ્લાઓ સતર્ક રહી શકે. એટલા માટે એ જાણવું છે કે હવામાન વિભાગે આજે કોને સતર્ક રહેવાનું પૂર્વાનુમાન છે એ જાહેર કર્યું છે. આ 1 તારીખની હવામાન વિભાગની આગાહી છે. 1 તારીખનું પૂર્વાનુમાન છે જેમાં પંચમહાલ અને દાહોદ
ને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલની અંદર, દાહોદની અંદર અને છોટાઉદેપુરની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. ભારે વરસાદ એટલે છૂટાછવાયા, આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે પણ હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. તો આવતીકાલે ભરૂચમાં અને નર્મદામાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. ઓરેન્જ અલર્ટ એટલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભરૂચ અને નર્મદાના છૂટાછવાયા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે છે. ત્યાર પછી આવતીકાલે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, આ જે જિલ્લાઓ છે ત્યાં યલો અલર્ટ આપ્યું છે. એટલે તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. આજે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરને સાવચેત રહેવાનું છે. આવતીકાલે ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, છોટાઉદેપુર, વડોદરા, આણંદ અને ભાવનગરને પણ સતર્ક રહેવાનું છે. ત્યાર પછી વાત કરીએ 3 તારીખની, તો 3 તારીખમાં હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે એમાં જે યલો અલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાની સંખ્યામાં વધારો થયો છે. અને વડોદરા અને ભરૂચ 3જી તારીખે વડોદરા ફરી એકવાર ઓરેન્જ અલર્ટ પર છે. વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એનાથી આપણે સૌ માહિતગાર છીએ. ભયંકર પૂર પછીની પરિસ્થિતિ છે અને નુકસાનનો સર્વે છે એ વેપારીઓ કરી રહ્યા છે. રહીશો જે લોકો બંગલામાં રહી રહ્યા છે એ પણ 5-6 દિવસથી પૂરના પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને ફરી એકવાર 3જી તારીખે વડોદરાને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, ભરૂચને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે વડોદરા અને ભરૂચના લોકોએ 3જી તારીખે સાવચેત રહેવાનું છે, કેમ કે અતિ ભારે વરસાદની શક્યતા વડોદરા અને ભરૂચમાં વ્યક્ત કરવામાં આવી છે 3જી તારીખે. ત્યાર પછી પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુરમાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ તરફ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કેમ કે આ બધા જ વિસ્તારો જે યલો કલરમાં તમે જોઈ રહ્યા છો એને યલો અલર્ટ જાહેર કર્યું છે. એટલે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ છે એ પડી શકે છે. 4જી તારીખે આણંદ અને ભરૂચને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે. સતત સળંગ 3 દિવસ સુધી ભરૂચની અંદર કાલથી વરસાદ છે રહેવાનો છે. 4જી તારીખ સુધી ભરૂચમાં વરસાદ છે. આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછી યલો એલર્ટની વાત કરીએ તો હવામાન વિભાગે પંચમહાલમાં, ખેડામાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાતની અંદર આ તરફ અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, રાજકોટમાં, બોટાદમાં, અમરેલીમાં અને ભાવનગરમાં પણ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે. એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. જે રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એ પ્રમાણે એ જિલ્લાઓની અંદર વરસાદ છે આવવાની પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે અત્યારે ડિપ્રેશનમાં છે. જો એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે તો એ ડીપ ડિપ્રેશન છે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એવું કહેવાય છે. તો પશ્ચિમ તરફ આગળ વધશે તો આ તરફનો જે વિસ્તાર છે ત્યાં ફરી એકવાર વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. એટલે 4જી તારીખ આસપાસ એ રીતે ગુજરાતની અંદર વરસાદ પડશે. વાત કરીએ 5મી તારીખની, તો 5મી તારીખે ફરી એકવાર હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ગુજરાત માટે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ આખું જ્યાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે. 3જી તારીખે પણ એ ચેતવણી આપવામાં આવી છે. એટલે 5 તારીખ સુધીની હવામાન વિભાગની આગાહી છે. 5મી તારીખે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર છે, કેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા એ બધા વિસ્તારો એવા છે કે જ્યાં એટલો બધો વરસાદ છે એ નથી પડ્યો. મહેસાણાના વિજાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં તો પડ્યો છે. જ્યારે વરસાદની શરૂઆત આ લાસ્ટ રાઉન્ડમાં થઈ ત્યારે
ત્યારે પણ સાબરકાંઠા બનાસકાંઠાના દર્શકો છે એ સતત કમેન્ટ્સમાં પૂછતા હોય છે કે વરસાદ ક્યારે પડશે, તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ છે, એટલે ભારે વરસાદની શક્યતા છે. હાલ તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં, તમારા ગામમાં કેવો માહોલ છે, પૂર પછીની પરિસ્થિતિ શું છે, વાતાવરણ કયા પ્રકારનું છે, વરસાદ આવી રહ્યો છે કે નહીં, એ તમામ માહિતી લખીને કમેન્ટમાં તમે અમને મોકલી શકો છો, અમારી સાથે એ રીતે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જે સિસ્ટમ બની રહી છે એ આગળ વધી રહી છે ધીમે ધીમે, એની અપડેટ્સ અમે સતત આપના સુધી પહોંચાડતા રહીશું. આજે પંચમહાલ અને દાહોદ સહિતના જે જિલ્લાઓ છે એમને સાવચેત રહેવાનું છે, કેમ કે ત્યાં ધોધમાર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો. નમસ્કાર.